હવે આપણે થોડુંક ટ્રિકી એક્ઝામ્પલ લઈએ કે આ જે બે પ્લેટો છે કેપેસિટરની, ઓકે, એની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક ગોઠવેલા છે. આવા ત્રણ, બરાબર. આનો કોન્સ્ટન્ટ છે K1, આનો છે K2 અને આનો છે K3, અને બે પ્લેટની વચ્ચે ડિસ્ટન્સ છે D. થયું? ઓકે. તો આનું તમારે સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ શોધવાનું છે, રાઈટ? તો હવે આપણે શું કરીશું? તો આપણે સમતુલ્ય કેપેસિટન્સની મેથડ એપ્લાય કરીશું, કોમ્બિનેશન ઓફ કેપેસિટરની, બરાબર. એનાથી આપણને ઝડપી આન્સર મળશે. ઓકે. હવે આમાં ધ્યાન એ રાખવાનું છે, જુઓ તમને આવા ઘણા એક્ઝામ્પલ થોડા જોવા મળશે, આના કરતાં પણ વધારે હોય, 6 ડાયલેક્ટ્રિક હશે, પણ કોન્સેપ્ટ એક જ રહેશે. તમે આ એક સમજી લો, બરાબર. બાકીના બધા માટે તમારે સેમ પ્રોસેસ કરવાની છે. પ્લેટનું એરિયા તમને આપ્યો છે A, બંને પ્લેટનો, ક્લિયર? ઓકે. હવે જુઓ તમે, આ જે K1 જે છે એનું ડિસ્ટન્સ તમને આપ્યું છે D/2, ડાયમેન્શન આપેલું છે, બરાબર. K1 D/2 જેટલા અંતર સુધી ભરેલું છે. અને અહીંયા પણ તમે જોઈ શકો કે આ જે છે એ પણ કેટલું થવાનું, આખું D/2 થવાનું, ટોટલ D થઈ ગયું અંતર. ઓકે. પણ આ D/2 અંતરની અંદર પાછા ઉપર નીચે બે ભાગ કરેલા છે પાછા સરખા, અને K1નો એક જ ભાગ છે આ રીતે. તો આપણે શું કહીશું કે ભાઈ K1નો એરિયા કેટલો છે, તમે ચેક કરો. મેં હમણાં મોબાઈલનું એક્ઝામ્પલ આપ્યું ને કે K1 આખો આ ડાયલેક્ટ્રિક બરાબર ચીપકેલો છે પ્લેટ A સાથે, તો જેટલો પ્લેટનો એરિયા છે એટલો જ આનો એરિયા છે. તો આનો એરિયા કેટલો હશે આપણો? A જેટલો હશે. હવે આની વાત કરો કે K2 અને K3 ભેગા થઈને પ્લેટ સાથે ચીપકેલા છે, આ માઇનસ પ્લેટ સાથે. તો K2 કેટલો ભાગ રોકે પ્લેટનો? અડધો ભાગ ચીપકેલો કહેવાય પ્લેટની સાથે, અને K3નો અડધો ભાગ કહેવાય. તો પ્લેટ એટલે કે K2નો એરિયા કેટલો કહેવાય? A/2, અડધો એરિયા આવે ને, અને આનો પણ કેટલો આવશે? A/2. ક્લિયર? ઓકે. તો આ રીતે ડિસ્ટન્સ પ્લેટો વચ્ચે નક્કી કરી નાખ્યા આપણે, એરિયા નક્કી કરી નાખ્યા, K1, K2, K3 આપેલા છે. ક્લિયર? આ બધું આપણું કામ રેડી થઈ ગયું. હવે લઈએ જોડાણની વાત કે હવે કોણ સમાંતરમાં છે, કોણ શ્રેણીમાં છે. તો તમને શું દેખાય છે કે પ્લેટ 1થી આ પ્લસ પ્લેટથી માઇનસ પ્લેટ તરફ તમે જાઓ છો, બરાબર. તો તમને કોણ શ્રેણીમાં દેખાય, કોણ સમાંતરમાં દેખાય છે? આજ મેં તમને ઉષ્મીય ગુણધર્મોની અંદર વાત કરી હતી આપણે, ઉષ્મા વાહકતાની અંદર, પેલી ઉષ્મીય અવરોધ લઈને, ઈંટોના એક્ઝામ્પલ લઈને, કે બે ઈંટો છે આપણી પાસે આ રીતે, ક્લિયર? એકનો ઉષ્મીય અવરોધ ધારો કે એકની ઉષ્મા વાહકતા K1 છે, બીજાની K2 છે, અને આપણે કહ્યું હતું કે ભાઈ આ બાજુથી ઉષ્મા પસાર થાય છે આ રીતે, ક્લિયર? અને અહીંથી બહાર નીકળે છે. તો બંને ઈંટો કેવા જોડાણમાં કહેવાતી હતી? શ્રેણીમાં. અને જો આમ ઉપરથી ઉષ્મા આવતી હોય અને નીચે જતી હોય તો આ બે ઈંટો કેવા જોડાણમાં કહેવાય? સમાંતરમાં. ક્લિયર? આ શ્રેણીમાં. તો ડિપેન્ડ કરે છે કે બે ચોસલા તો કનેક્ટ કરી નાખ્યા આપણે, પછી ડાયલેક્ટ્રિકના હોય કે પછી ઉષ્મીય અવરોધના હોય, પણ કોન્સેપ્ટ સેમ છે કે ભાઈ ક્યારે શ્રેણી કહેવાય, ક્યારે સમાંતર કહેવાય. તો કોના પર ડિપેન્ડ કરે છે કે ભાઈ ઉષ્મા ક્યાંથી અવર જવર કરે છે. જો આ બાજુથી જાય તો કમ્પલસરી ઉષ્માને શું કરવું પડશે? K1માં થઈને K2માં થઈને જવું પડશે, એટલે કે એક જ માર્ગ ઉપલબ્ધ છે. આને શું કહેવાય? શ્રેણી કહેવાય. જ્યારે આમાં શું થયું, ઉપરથી આવી તો બે માર્ગ હતા, K1માંથી પણ આમ જઈ શકે, K2માંથી પણ આમ જઈ શકે. સેમ હતું આપણું અવરોધના જોડાણનું. આ ત્રણ અવરોધ શ્રેણીમાં કેમ કહેવાતા હતા? તો કે અહીંથી જે વિદ્યુત પ્રવાહ બેટરીમાંથી પસાર થવાનો છે એ કમ્પલસરી R1માં થઈને, R2માં થઈને, R3માં થઈને પછી જ નીકળી શકવાનો છે. એટલે કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ હોય? એક જ માર્ગ હોય. તેને શું કહેતા હતા આપણે? શ્રેણી જોડાણ. સમાંતરમાં શું કહેતા હતા? સમાંતર ખાસિયત કઈ હતી કે અહીંથી પ્રવાહ નીકળ્યો અને એને ત્રણ માર્ગ મળ્યા આ રીતે, અલગ અલગ ગમે તે માર્ગ, અને પછી એ બેટરીમાં પાછો આવી ગયો આ રીતે.
તો ઘણા બધા માર્ગો ઉપલબ્ધ. અને પછી બીજી કઈ ખાસિયત સમાંતરની હતી કે જેટલા પણ અવરોધ સમાંતર જોડાણમાં હોય ને એ દરેકનો એક છેડો જે છે ને એ એક કોમન પોઈન્ટ સાથે હોય અને બીજો છેડો છે બીજા કોમન પોઈન્ટ સાથે હોય. એટલે કે દરેકને વોલ્ટેજ કેવો મળશે? સમાન મળશે. ધારો કે બેટરીનો વોલ્ટેજ છે V, તો આ બે છેડા વચ્ચે V લાગુ પડે છે તો આ ત્રણે વોલ્ટેજ સરખો મળશે. તો આપણે કેપેસિટરના જોડાણમાં ભણ્યા, અવરોધના જોડાણમાં પણ તમે ભણ્યા છો 10માની અંદર કે સમાંતર જોડાણમાં હંમેશા શું સરખું હોય? વોલ્ટેજ સરખો હોય. ક્લિયર? ઓકે. હવે અહીંયા ચેક કરો, આ સેમ કોન્સેપ્ટ મેં જે રિપીટ કર્યો અહીંયા યુઝ કરો કે આ બાજુ પ્લસ પ્લેટ છે, આ બાજુ માઇનસ. આપણે આ પ્લેટમાંથી આ બાજુ જવું છે, પ્લસ પ્લેટથી માઇનસ તરફ જવું છે, આપણે ગતિ કરવી છે. તો શું કહીશું કે ભાઈ આ બે જે K2 K3 કેવા કહેવાશે? સમાંતરમાં કહેવાશે. કેમ કે પ્લેટ 1માંથી 2માં જવું હોય તો K2થી પણ જઈ શકો, K3માંથી પણ જઈ શકો છો. તો K2 K3 વાળું જે ડાયલેક્ટ્રિક છે એ બે સમાંતરમાં કહેવાય. અને એનું તમે જો એક સોલ્યુશન આપી દો સમતુલ્ય શોધીને બે સમાંતરનું જોઈન કરીને, તો એની સાથે K1 કેવું કહેવાય? શ્રેણીમાં કહેવાય. શું કીધું મેં? K2 K3 પરસ્પર સમાંતરમાં છે, એને તમે સોલ્વ કરી નાખો આ રીતે જોડાણનું સૂત્ર એપ્લાય કરીને, અને એને આપણે રિપ્લેસ કરી દઈએ એક જ ટુકડાથી સમતુલ્ય, અને પછી એક મૂકી દો, પછી ચેક કરો કે K1 સાથે ટુકડો કેવો કહેવાશે, પછી બીજો જે સમતુલ્ય મૂકે શ્રેણી કહેવાશે. આ રીતે. ક્લિયર? તો પહેલાં તમારે કોનું સોલ્યુશન આપવું પડશે? K2 K3 વાળાનું, અને પછી એનું રિપ્લેસ કરો એક ટુકડાથી, અને પછી K1 સાથે સોલ્યુશન આપી દો એનું. ક્લિયર? તો યાદ રાખો, ધ્યાન શું રાખવાનું કે ભાઈ પ્લસ પ્લેટથી માઇનસ પ્લેટ તરફ જવું છે આ રીતે, એક પ્લેટથી બીજી પ્લેટ તરફ, ત્યારે રસ્તામાં તમને કેટલા ટુકડા મળે છે? એટલે કે એક જ ટુકડામાંથી જવું પડે છે કે પછી બે ટુકડામાંથી પણ તમે આગળ જઈ શકો છો? આ આપણું સિમ્પલ લોજિક છે, બરાબર? આ કોઈ ફિઝિક્સ નથી. તમને એટલું આઈડિયા આવો જો જોઈને પણ તમે કહી શકો કે કોણ કયા જોડાણમાં છે. ક્લિયર? ચલો, તો આપણે શું કામ કરીએ કે પહેલાં ત્રણેય કેપેસિટરના અલગ અલગ કેપેસિટન્સ શોધી નાખીએ અને પછી જોડાણના ફોર્મ્યુલાને મૂકી દઈએ. ચલો, C1 શું લખાય? કેપેસિટર એકનું કેપેસિટર કેટલું લખાશે? તો K ટાઈમ્સ લખાય ને આનું. તો K1 એપ્સિલોન 0A ડિવાઈડ બાય ડી. હવે એરિયા કેટલો છે એનો K1નો? એ જેટલો છે. ડી અંતર કેટલું છે બે પ્લેટો વચ્ચેનું? આ K1 ભાગ માટે D/2 છે, તો શું લખાશે? D/2. થાય કે નહીં? ચલો, આને આપણે ઉપર મૂકી દઈએ. શું આવશે? 2K1 એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય ડી. ક્લિયર? સેમ C2. C2 માટે શું લખાશે? આટલા ભાગ માટે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે K2, તો K2 એમના એમ. એપ્સિલોન 0 એરિયા કેટલો છે? A/2 છે, અને ડિવાઈડ બાય ડિસ્ટન્સ કેટલું છે? D/2. દેખાય ને, આ પ્લેટનું ડિસ્ટન્સ આવશે D/2. તો by2 બંનેમાં કેન્સલ થઈ ગયા. શું આવ્યું? K2 એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય ડી. C3, તો C3 બીજાનો ભાઈ છે, જસ્ટ ખાલી K2 K3માં ડિફરન્સ છે, બાકી એરિયા પણ A/2 છે, ડિસ્ટન્સ પણ D/2 છે. તો શું લખાશે? K3 એપ્સિલોન નોટ A/2 ડિવાઈડ બાય D/2. આ આવશે K3 એપ્સિલોન નોટ A અપોન ડી. થઈ ગયું? ચલો, તો તમારે દરેકને આ જ કરવાનું છે. અલગ અલગ પહેલાં સેપરેટ ડાયમેન્શન નક્કી કરી નાખો, અને પછી દરેકનું અલગ અલગ કેપેસિટન્સ શોધી નાખો. હવે જોડાણ એપ્લાય કરો. તો પહેલાં શું કરશું? 2 અને 3 સમાંતરમાં છે, C2 અને C3 સમાંતર જોડાણમાં છે. તો સમાંતરનું શું થાય? એને C' કહી દઈએ આપણે, બરાબર? કેમ કે આખી સર્કિટનું સમતુલન નથી, આ ફક્ત આ બેનું જ છે. આખી સર્કિટનું છેલ્લે આપણે શું કહીશું? અને CEQ કહી નાખીશું. તો આને હાલ C' કહી દઈએ. શું બને C'? તો સમાંતર જોડાણ માટે શું આવે? શું આવે? C1 પ્લસ C2, સોરી C2 પ્લસ C3, બરાબર ને? 2 અને 3નું છે સમતુલ્ય, એનો સરવાળો આવશે. ચલો, C2 કેટલો છે? K2 એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય ડી પ્લસ C3 K3 એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય ડી. કોમન કાઢી લો. એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય ડી K2 પ્લસ K3, આટલું મળશે. હવે એની સાથે એટલે કે આ જે સમતુલ્ય મળ્યું C' એ આખું આવી જવાનું અહીંયાથી આમ, અને એને પછી K1 કેવું છે? શ્રેણીમાં છે,
તો સી ડેશ અને C1 શ્રેણીમાં હોવાથી શું લખાય એનું 1/CEQ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C ડેશ 1/C1 કેટલું છે? હા 2K1 એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય D છે પ્લસ C ડેશ કેટલું છે? 1/એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય D K2 પ્લસ K3 છે. બંનેમાં આપણે કોમન કાઢી લઈએ. બરાબર, શું કોમન નીકળશે? તો 1/CEQ બરાબર કોમન નીકળશે 1/એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય D કોમન કાઢી લઈએ. બરાબર, તો બ્રેકેટમાં શું રહેશે? અહીંયા 1/2K1 રહેશે. જુઓ નીકળશે ને, તો રહેશે 1/2K1 અને પ્લસ અહીંયા રહેશે 1/K2 પ્લસ K3 રહેશે. K2 પ્લસ K3 થાય. ચલો આનું સાદુરૂપ આપી દો. 1/CQ ડીને ઉપર લઈ જાઓ તો D ડિવાઈડ બાય એપ્સિલોન નોટ A. લસા શું આવે? 2K1 K2 પ્લસ K3. આ લસા આવે. અહીંયા શું ખૂટે છે? 2K1 છે, K2 પ્લસ K3 ખૂટે અને પ્લસ અહીંયા શું ખૂટે? 2K1. ક્લિયર? ચલો બસ ફાઇનલ આપણો આન્સર મળી ગયો. હવે આને ખાલી વ્યસ્ત કરી નાખો છેલ્લે. તો વ્યસ્ત કરવાથી આનું સોલ્યુશન બરાબર આ ઉપર જશા નીચે આવશે. તો સીધું અહીંયા લખી દઉં છું કે CEQ બરાબર એપ્સિલોન નોટ A ડિવાઈડ બાય D બ્રેકેટમાં 2K1 K2 પ્લસ K3 ડિવાઈડ બાય 2K1 પ્લસ K2 પ્લસ K3. ક્લિયર? આ આપણો આન્સર. જો કોઈને કૌંસ છૂટો પાડો તો એ પણ પાડી શકે છે. બરાબર, ઓકે. ચલો, તો આ થઈ ગયું આપણું કોમ્બિનેશન ઓફ ડાઇલેક્ટ્રિક. ક્લિયર? આની અંદર તમે જો રૂટીન મેથડ એપ્લાય કરશો ને તો એ થોડી ટ્રિકી બનશે, મતલબ થોડી હાર્ડ બનશે કે ભાઈ આમાં D/2 અંતર તો બંને ડાયરેક્ટ રોકી નાખે. બરાબર, પણ D/2ની અંદર પાછા 2 છે તો એ પાછું કઈ રીતે કરશો તમે? તો એ થોડી તો આવા જ્યારે 2 કરતાં વધારે હોય ને ડાયલેક્ટ્રિકના ટુકડા, કેપેસિટરની 2 પ્લેટ છે, એ વખતે તમે આ કોમ્બિનેશન ઇક્વેશન એપ્લાય કરશો તો વધારે સુટેબલ રહેશે. બરાબર, તો હવે આના પરથી તમને બીજા ઘણા એક્ઝામ્પલ જે છે એ જોવા મળશે. કદાચ જૂની બુકની અંદર 2-3 એક્ઝામ્પલ આવા હતા. બરાબર, તો તમે જાતે એને ટ્રાય કરજો. મેં જેમ કીધું એમ જો અહીંયા 3 ભાગ આપી દે, આ 2 ભાગ છે કે 3 ભાગ આપી દે સરખા રીતે, તો 2 વચ્ચે એ જે 3 કેપેસિટર બનશે એનું અંતર તો D/2 જ રહેવાનું છે, પણ શું બદલાઈ જવાનું? એરિયા બદલાઈ જવાનો. ક્લિયર? A/3 એ બનશે ત્રીજા ભાગનો એરિયા. તો બસ ગમેલા ટુકડા હોય, ડઝન્ટ મેટર, કોઈ ચિંતા નહીં. બરાબર, તમારે જસ્ટ કરવાનું શું કે કેટલા ભાગ છે જોઈ લેવાના, એટલા કેપેસિટર બનશે ડાઇલેક્ટ્રિકના, અને દરેકનો એરિયા ડિફાઇન કરી દેવાનો અને ડિસ્ટન્સ ડિફાઇન કરી દેવાનું. બરાબર, પછી દરેક જેટલા પણ ભાગ છે દરેકનું પહેલાં આ રીતે સિંગલ 1/1 નક્કી કરી નાખવાનું અને પછી જોડાણ બાજુ જવાનું આ રીતે. તો આઈ હોપ કે હવે તમે ડાઇલેક્ટ્રિકનો જે કોન્સેપ્ટ છે એ પ્રોપરલી સમજી ગયા હશો. બરાબર, તો પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ. હવે આપણે કેપેસિટરના કોમ્બિનેશનના અલગ પ્રકારના એક્ઝામ્પલની ચર્ચા કરીશું. જુઓ, આ તમને એક તંત્ર આપેલું છે. બરાબર, એનું તમારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો પહેલાં એ જુઓ કે ભાઈ કેપેસિટર ક્યાં છે આની અંદર. તો આ તો અલગ આવી રીતના તો ક્યાંય ભણ્યા જ નથી, પણ આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ કેપેસિટર રચવા માટે શું જરૂરી છે? તો કે 2 અલગ અલગ પ્લેટો હોવી જોઈએ આ રીતે સમાંતર એકબીજાને. ક્લિયર? અને
એકની ઉપર પ્લસ ચાર્જ હોય અને બીજા ઉપર માઇનસ ચાર્જ હોય આ રીતે. તો બે સમાન ક્ષેત્રફળ ધરાવતી પ્લેટો જો એકબીજાથી અમુક ચોક્કસ અંતરે હોય અને બંને ઉપર ઓપોઝિટ ચાર્જ હોય ને તો શું બની જાય? આપણું કેપેસિટર બની જાય છે. અહીંયા એવું ચેક કરો કે જો તમે 4 અલગ અલગ પ્લેટ આપી 1, 2, 3 અને 4 આ 4 પ્લેટો છે બરાબર. ઓકે, શું કહે છે કે દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે અને બે ક્રમિક પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. એટલે કે 1, 2 વચ્ચે અંતર ડી છે, 2, 3 વચ્ચે ડી છે, 3, 4 વચ્ચે ડી અંતર છે. ક્લિયર? હવે શું આ કેપેસિટર રચે છે કે નહીં? તો એ શોધવાનું છે આપણે કે એ અને બી બિંદુઓ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. એ અને બી બિંદુ વચ્ચે. તો જે બે બિંદુ વચ્ચે આપણને સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું પૂછે ને એ બે બિંદુઓ વચ્ચે બેટરીને આપણે કનેક્ટ કરીએ છીએ. ક્લિયર? તો શું કહીશું કે ભાઈ એ બિંદુ પાસે બેટરીનો ધન ધ્રુવ જોઈન કરી શકીએ આપણે અને બી પાસે ઋણ ધ્રુવ જોઈન કરી શકીએ. બરાબર? આમ તમે કનેક્ટ કરી અને બેટરી લગાવી શકો છો. કાં તો બીને પોઝિટિવ એને નેગેટિવ બનાવી શકો. આપણી ઈચ્છા છે. બરાબર? ઓકે, એનાથી કેપેસિટર બનશે કે નહીં તો આપણે ચેક કરીએ કે ભાઈ શું પ્લેટ 1 અને 2 વચ્ચે કેપેસિટર બનશે? તો કે આ બનશે. બંને પ્લેટો પરસ્પર સમાંતર છે અને બંને પ્લેટો એકબીજાથી અલગ છે, અલગ અલગ પ્લેટો છે. ક્લિયર? અને જો એને આપણે પ્લસ આપીશું તો 1 પ્લેટ પર કયો ચાર્જ આવી જવાનો? પોઝિટિવ. અને બીને નેગેટિવ આપીએ તો 2 પ્લેટ પર કયો ચાર્જ આવશે? નેગેટિવ આવશે. તમે આ રીતે વિચારી શકો. જુઓ, એને આપણે પોઝિટિવ ચાર્જ આપ્યો તો એની ઉપર આ રીતે પ્લસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થઈ જવાનો અને 3 પ્લેટ પણ એ જ પ્લેટ છે, આમ પ્લસ ચાર્જ આવી ગયો. આ રીતે બીને માઇનસ આપ્યો તો અહીંયા માઇનસ ચાર્જ આવી ગયો. આ રીતે હવે ચેક કરો કે 1 અને 2 પ્લેટની ચેક કરો કે 1 પ્લેટ પર પોઝિટિવ છે, 2 ઉપર નેગેટિવ છે અને 2 સમાંતર છે, અલગ અલગ પ્લેટો છે. તો 1 અને 2 પ્લેટની વચ્ચે શું બનશે? એક કેપેસિટર બનશે. પછી 2 અને 3માં જુઓ, 2 માઇનસ પ્લેટ છે, 3 પ્લસ પ્લેટ છે, આ બેની વચ્ચે પણ કેપેસિટર બનશે. પછી 3 અને 4 જુઓ, 3 પ્લસ છે, 4 માઇનસ છે, આ બેની વચ્ચે પણ બનશે. તો દર બે પ્લેટની વચ્ચે કેપેસિટર રચાય છે. તો ટોટલ કેટલા કેપેસિટર બનશે આની અંદર? કોની વચ્ચે બનશે? 1, 2 ની વચ્ચે બનશે કેપેસિટર. પ્લેટ 1 અને પ્લેટ 2 ની વચ્ચે જે બને નામ શું આપી દીધું આપણે? C12. પછી 2 અને 3 ની વચ્ચે બનશે તો કયું બને? C23. અને પછી 3 અને 4 ની વચ્ચે બને તો C34. ક્લિયર? આવા 3 કેપેસિટર બન્યા. પ્લેટ કેટલી છે? 1, 2, 3, 4. 4 પ્લેટ છે અને કેપેસિટર કેટલા બન્યા? 3 બન્યા. તો અહીંથી આપણે એક વસ્તુ ખબર પડી કે ભાઈ n પ્લેટ જો સમાંતર ગોઠવેલી હોય ને તેમાંથી કેટલા કેપેસિટર બને? n-1 કેપેસિટર બને. ક્લિયર? n પ્લેટ એમાંથી n-1 કેપેસિટર બનશે. બરાબર? ઓકે, તો આ તો મેં તમને પ્લસ અને માઇનસ ડિસ્ટ્રીબ્યુટ કરીને તમને સમજાયું કે ભાઈ કોની વચ્ચે કેપેસિટર બને છે. દર વખતે આપણે આ એક્ઝામ્પલની અંદર આવું કરવાની જરૂર નથી. બરાબર? પણ ફર્સ્ટ એક્ઝામ્પલ છે, બેઝિક છે, આપણે સમજવું છે સ્ટાર્ટિંગમાં, એટલા માટે આપણે અહીંયા પ્લસ અને માઇનસ જે છે તમે ડિસ્ટ્રીબ્યુટ કરીને બતાવ્યા મેં. બરાબર? ઓકે, તો આપણે શું કહીશું કે આ રીતે અલગ અલગ પ્લેટો જે હોય ને એ કેપેસિટીની રચના કરે છે. હવે શોધવું શું છે કે ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો પહેલાં એ કે સમતુલ્ય શોધવા માટે આપણે પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ કોણ સમાંતરમાં છે, કોણ શ્રેણીમાં છે. 3 કેપેસિટર બનાવ્યા આપણને ખબર પડી ગઈ, પણ આ 3માંથી કોણ સમાંતરમાં, કોણ શ્રેણીમાં આપણને કઈ રીતે ખબર પડે? તો એના માટે આપણે આનો પરિપથ બનાવવો પડે કેપેસિટરના જોડાણનો. બરાબર? આ પ્લેટોમાંથી તો કરવાનું શું? તો બહુ ઇઝી છે. જુઓ, પ્લેટ 3 અને પ્લેટ 1 બંને એક જ પ્લેટ કહેવાય કેમ કે બંને પર એક જ સેમ ચાર્જ છે. પછી પ્લેટ 2 અને પ્લેટ 4 સેમ ચાર્જ છે. ક્લિયર? તો આપણે શું કરીએ કે 1 અને 2 વચ્ચે કેપેસિટર બનાવવું છે. તો રીતે શું કરવાનું કે એ ધારો કે આ એક પહેલી પ્લેટ છે. ક્લિયર? એની સામે કઈ પ્લેટ છે? બીજી પ્લેટ છે. તો એની સામે મૂકી દો બીજી પ્લેટ. ક્લિયર? તો આપણું કયું કેપેસિટર બની ગયું? C12 બની ગયું. આ રીતે. ક્લિયર? ઓકે, પછી કોની વચ્ચે બને છે? 2 અને 3 ની વચ્ચે બને છે. હવે આપણને ખબર છે કે 2 તો એની જ પ્લેટ છે, જે પહેલાંની સામે જે 2 પ્લેટ બનતી હતી એની એ ફરતી બીજી ત્રીજા સાથે બનાવે છે. તો 2 પ્લેટ તો એની જ રહેવાની છે. 3 પ્લેટ કઈ છે? તો 3 પોતે 1 જ કહેવાય. જુઓ, કેમ કે બંને સેમ જ પ્લેટ છે, એક જ પ્લેટ કહેવાશે, અલગ અલગ નથી બંને. ક્લિયર? જેમ 2 અને 4 એક જ પ્લેટ કહેવાય એમ 1, 3 પણ એક જ પ્લેટ કહેવાશે.
તો આપણે શું કરીએ કે ભાઈ એક પ્લેટમાંથી મારે ત્રીજી પ્લેટ બનાવવી છે ત્રીજા નંબરની, તો શું કરવાનું, આ જે ટર્મિનલ છે 1 પ્લેટનો ટર્મિનલ, એમાંથી હું આ રીતે વાયર કરી ખેંચી અને આ બીજી પ્લેટ કરી નાખું આ રીતે, તો આ શું કહેવાય, પ્લેટ 3. ચેક કરી જુઓ હવે 1 અને 3 જુઓ બંને એક જ કનેક્શન છે, તો અહીંયા જે 1 પ્લેટ હતી ત્યાંથી કનેક્શન આપીને શું કરી નાખ્યું, અહીંયા નંબર 3 કરી નાખ્યો, તો થઈ ગઈ એક પ્લેટ. હવે ચેક કરો કે 1 પ્લેટ પર કયો ચાર્જ છે, પોઝિટિવ છે, 3 પર પણ કયો ચાર્જ છે, પોઝિટિવ છે, તો આ પ્લેટ પર કયો ચાર્જ આવશે, પોઝિટિવ. 2 પર કયો હતો, નેગેટિવ, તો અહીંયા 2 પર કયો આવશે, નેગેટિવ. 3 કઈ પ્લેટ છે, તો 1 જે છે એ જ સેમ પ્લેટ છે, તો 3 પર કયો ચાર્જ આવશે, પોઝિટિવ આવશે. ચલો પછી 3ની સામે કોણ બનાવે છે, 2, 2 3 બને છે, તો 2 તો એની જ પ્લેટ લેવાની છે, તો ફરીથી શું કરીએ આપણે, આ જે 2 ટર્મિનલ છે એને ફરીથી આપણે લઈ અને એ નંબર આપી દઈએ 2 પ્લેટ. ક્લિયર. તો એક જ પ્લેટની આપણે કનેક્શન આપીને ઘણી બધી પ્લેટો ઈચ્છા પડે એમ બનાવી શકીએ છીએ, બરાબર. તો જુઓ 1 2 વચ્ચે બની ગયું, 2 3 વચ્ચે બની ગયું, હવે કોની વચ્ચે બને, 3 અને 4ની વચ્ચે બને. ફરીથી ચેક કરો કે 3 કઈ પ્લેટ છે, 1 વાળી પ્લેટ છે, 4 કઈ પ્લેટ છે, 2 વાળી પ્લેટ છે, તો હું શું કરીશ, 3 જે છે આ ફરીથી એક ટર્મિનલ બહાર કાઢીશ અને આ નંબર કયો આપીશ અને 3, અને 4 કઈ છે, 2 વાળી પ્લેટ છે, તો 2ને આ રીતે ટર્મિનલ બહાર કાઢીશ અને ફરીથી એ નંબર આપી દઈશ 4. થઈ ગયા. તો 1 2 2 3 અને 3 4. ખબર પડી કે નહીં. તો આ રીતે આપણે મન ફાવે એ રીતે એક જ પ્લેટ જો કનેક્ટેડ હોય ને તો એના ઘણા બધા પાર્ટ પાડી શકીએ. જેમ કે અહીંયા 1 2 વચ્ચે પ્લેટ બનતી હતી, બરાબર, તો 1 પ્લેટ લખીને 2 પ્લેટ લખી, પછી 2 3 વચ્ચે બનતી હતી, તો 3 વાળી પ્લેટ કોની સાથે કનેક્ટેડ છે, 1 સાથે, તો મેં શું કર્યું, 1માંથી ટર્મિનલ કાઢ્યો અને 3 નામ આપી દીધું એને, કેમ કે બંને એક જ પ્લેટ છે. અને પછી 2 તો એની વચ્ચે બને છે 2 3 વચ્ચે, તો 2ને પણ ફરીથી મેં અહીંયા ખેંચી અને 2 નાખી અહીંયા. ક્લિયર. ઓકે. પછી શું કર્યું કે 3 અને 4 વચ્ચે બને છે, તો 3 પ્લેટ હું ક્યાંથી કાઢી શકું, તો કે 1માંથી 3 બધી એક જ છે, તો 3માંથી ફરીથી એક પ્લેટ કાઢી આ રીતે 3 નામ આપ્યું. ક્લિયર. ઓકે. અને પછી સાથે કઈ છે, 4 છે, અને 4 કઈ છે, 2થી કનેક્ટેડ છે, તો 2માંથી કાઢી અને 4માં નામ આપ્યું. ક્લિયર. ચલો બેટરી કોની કોની વચ્ચે છે, ક્યાં જોઈન્ટ છે આપણી, તો 1 3 પ્લેટની સાથે કનેક્ટેડ છે એ છેડો, અને 2 અને 4ની સાથે કનેક્ટેડ છે બી છેડો. તો જો આ આખી લાઈન છે 1 3 3 આખી લાઈન છે, અહીંયા કયો છેડો આવશે, એ આવશે, અને આ બાજુ 2 2 4 2 4 કનેક્ટેડ છે, આ બાજુ કયો છેડો આવશે, બી આવશે. ક્લિયર. ઓકે. હવે શું કહે છે કે દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે અને બે ક્રમિક પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, તો દરેક કેપેસિટરનું જે કેપેસિટન્સ છે દરેકનું એનું કેટલું થવાનું, C12 કોના બરાબર થાય, ε0 એ ડિવાઈડ બાય ડી થાય. અથવા એવું કરી નાખીએ કે આ જે ત્રણેય રચા છે કેપેસિટર એ સરખા જ રહેવાના છે, કારણ કે દરેકનું ક્ષેત્રફળ એ છે, અંતર ડી છે બધાની વચ્ચે. તો ધારો કે આનું સી છે, આનું એ સી છે અને આનું એ સી છે, ત્રણની વેલ્યુ સી છે, તો આની ટોટલ વેલ્યુ થવાની. તો સમાંતર જોડાણમાં 3 છે, તો સમતુલ્ય શું લખાય, સી ઇક્યુ બરાબર સી પ્લસ સી પ્લસ સી, ત્રણનો સરવાળો થાય તો શું બને 3C, અને એકની વેલ્યુ કેટલી થાય સીની, ε0 એ ડિવાઈડ બાય ડી થાય, તો 3 × ε0 એ ડિવાઈડ બાય ડી. આ રીતે તો થઈ ગયો આપણો આન્સર. ક્લિયર. તો આ રીતે અલગ અલગ જે પ્લેટો છે ને કઈ કઈ સામે છે અને કઈ સેમ પ્લેટ છે એની આપણે કઈ રીતે પાર્ટીશન કરી શકીએ તમારે જોવાના છે. આની ઘણી બધી મેથડો છે, બરાબર. અલગ અલગ ટીચર જે છે તમને અલગ અલગ મેથડ સમજાવશે. કદાચ ક્યાંય બીજે પણ તમે કોઈ રેફરન્સમાં જુઓ કાં તો કે બીજા કોઈ વિડીયોમાં જોશો તો તમે કદાચ થોડી ડિફરન્ટ મેથડ હશે, બરાબર. પણ લોજિક આપણું આનું આ છે કે બે સમાંતર પ્લેટો પડેલી હોય તો બંને કેપેસિટર બનાવશે. ક્લિયર. પછી 1 અને 3 પ્લેટ કેપેસિટર નહીં બનાવે, કેમ કે બંને એક જ પ્લેટ છે અને એક જ પ્લેટ વચ્ચે ચાર્જ કેવો હશે, એક સરખો હશે, તો નહીં બને. ચલો હવે આના બીજા આપણે એક્ઝામ્પલ થોડા જઈએ આની અંદર, બરાબર. પહેલાં કરતાં કંઈક અલગ છે થોડું રચનાની. હવે આમાં હું તમને પ્લસ અને માઇનસ ચાર્જથી નહીં સમજાવું, બરાબર. એકવાર સમજાઈ ગયા આપણે કે ભાઈ એ પાસે એને પ્લસ ટર્મિનલ બનાવી દો બેટરીનો,
બીને માઇનસ બનાવો તો એ પ્લેટ પર પ્લસ આવશે, બી પર માઇનસ આવશે. એના આધારે પછી આ જે 1ની સાથે આકર્ષી બળ લાગશે ચાર્જનું જે પ્રમાણે, એ પ્રમાણે કેપેસિટર બનશે. ક્લિયર? ઓકે, ચલો. શું કહે છે કે ભાઈ એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. કઈ કઈ પ્લેટ સેમ છે? તો 1 અને 4 પ્લેટ સેમ છે. જુઓ, એક જ પ્લેટ છે. અને 2 અને 3 પ્લેટ અલગ અલગ છે. ટોટલ 4 પ્લેટ છે. કેટલા કેપેસિટર બનશે ચેક કરો. તો 1 અને 2ની વચ્ચે કેપેસિટર બને? હા, બને, કેમ કે જો બંને અલગ અલગ પ્લેટો છે. પછી 2 અને 3ની વચ્ચે બનશે? તો એ પણ બનશે, બંને અલગ અલગ પ્લેટ છે. 3 અને 4ની વચ્ચે બને? એ પણ બનશે, અલગ અલગ પ્લેટ છે. તો અહીંયા પણ ટોટલ 4 પ્લેટ છે અને કેટલા કેપેસિટર બને છે? 3 બને છે. જો 3 કઈ રીતે કનેક્ટેડ છે ચેક કરો. એક કામ કરીએ, શું કરીએ, પહેલાં 1 પ્લેટથી સ્ટાર્ટ કરીએ. અહીંયા પહેલાં શું કરી દેવાનું? નંબર 1 આપી દો કે ભાઈ આ પહેલી પ્લેટ છે. એની સામે કઈ પ્લેટ છે? બીજી પ્લેટ છે. એની સામે બીજી પ્લેટ મૂકી દઉં, 2. થઈ ગયું, 1 2નું કામ પૂરું. પછી 2ની સામે કઈ રચે છે? પાછી ત્રીજી પ્લેટ છે. અને 3 પાછી અલગ જ પ્લેટ છે. એમ 2 એક જ પ્લેટ હતી ને, એમ 3 પણ એક જ જાતની પ્લેટ છે. તો શું કરવાનું? તો ફરીથી અહીંયા 2 ટર્મિનલ લઈ લો અને સામે 3 બનાવી દો. આ રીતે સમજાય છે? 1 2 બનાવ્યું આ રીતે. 1 અને 2ની વચ્ચે 2 અલગ અલગ પ્લેટ છે, તો 1 અને 2 માર્ક કરી. પછી 2 અને 3ની વચ્ચે બને છે, તો 2 પ્લેટ બીજી વાર વખત આવશે. ક્લિયર? તો શું કર્યું મેં? અહીંથી આ જે બીજી પ્લેટ છે ત્યાંથી બીજી પ્લેટ આમ લઈ લઈ અને 2 નંબર આપી દીધો અને ફરતી. તો બંને એક જ પ્લેટ થઈ ગઈ ને? ઓકે. અને સામે કઈ છે? આની ત્રીજી પ્લેટ છે, તો નંબર 3. આ રીતે. પછી 3ની સામે કોણ છે? 1 છે. સોરી, 3ની સામે કોણ છે? 4 છે. તો આ 3 પ્લેટ અને 4. હવે 4 પાછી કઈ કહેવાય છે? 1 કહેવાય છે. તો 4 પ્લેટનો નંબર ક્યાંથી આપવાનો મારે? 1 નંબરથી. તો જુઓ, આ જે 3 હતી ને ત્યાંથી એક ટર્મિનલ આ બાજુ લાવ્યો અને 1થી આ બાજુ લાવ્યો. આ રીતે. પણ 1 સાથે જે નામ છે એને શું આપી દેવાનું? 4 આપી દઉં. આ 1 અને 4 આપી દઉં. અને સામે કઈ છે આપણી? ત્રીજી પ્લેટ છે, તો આ સેમ પ્લેટ છે ત્રીજી. આ રીતે. ક્લિયર? ઓકે. હવે ટર્મિનલ બેટરીના કોની કોની વચ્ચે છે? તો એક બીજી પ્લેટ સાથે કનેક્ટેડ છે અને ત્રીજી પ્લેટથી કનેક્ટેડ છે. તો આ બીજી પ્લેટ કહેવાય. આ બીજી પ્લેટ છે ને, બે. તો અહીંયા એક ટર્મિનલ છે, આ છે આપણો ટર્મિનલ A. અને ત્રીજી પ્લેટથી કનેક્ટેડ છે ટર્મિનલ B. તો આ ત્રીજી પ્લેટ છે, આ ત્રીજી. તો અહીંયા આપણે કહી દઈએ B. આ રીતે. ક્લિયર? હવે જોઈ શકો છો કે આ બેની વચ્ચે આપણે બેટરી જોઈન કરી હોય, એ અને બીની વચ્ચે, તો કોણ સમાંતર, કોણ શ્રેણીમાં? તો 3ની વેલ્યુ સરખી જ છે. C કહી દઈએ આપણે. આ રીતે. તો શું બને? તમે આમ ઇમેજિન કરી શકો આ રીતે કે અહીંયાથી પોઝિટિવ નેગેટિવ આમ કનેક્ટેડ છે બેટરી. તો કોણ સમાંતર, કોણ શ્રેણીમાં? તો આ 1 2 વાળું જે છે આપણું એ અને આ બંને શ્રેણીમાં કહેવાશે, અને પછી એની સાથે આ સમાંતરમાં કહેવાશે. તો પહેલાં બેનું સમતુલ્ય આપી દો શ્રેણીનું. કયું કયું? 1 2 પ્લેટવાળું કેપેસિટર અને 3 4 વાળું બંને શ્રેણીમાં છે એક લાઇનમાં. તો શું આવશે શ્રેણી જોડાણનું? અને C ડેશ કહી દો બેનું સમતુલ્ય. કેટલું આવે? C/2 થાય. આપણે કહ્યું હતું કે બે સમાન મૂલ્યના કેપેસિટર હોય અને જો એ શ્રેણી જોડાણમાં છે તેનું સામાન્ય સૂત્ર શું આવશે? C/n આવતું હતું. C/n. તો C/n ની વેલ્યુ બે કેપેસિટર છે તો C/2 આવશે. ઓકે. પછી એ C/2 જે સમતુલ્ય મળ્યું એની સાથે આ કેવું કહેવાય? સમાંતરમાં કહેવાય. આગળ જે આપણે સર્કિટો સમજાય તે પ્રમાણે. તો C/2 અને C સમાંતરમાં છે તો શું બને? CQ બરાબર C/2 પ્લસ C. બેનો સરવાળો થાય તો શું આવશે? 3C/2. અને Cની વેલ્યુ કેટલી આવે? તો 3/2 એપ્સિલોન 0A ડિવાઈડ બાય D. ક્લિયર? થઈ ગયો આન્સર આપણો. ચલો પછી નેક્સ્ટ આપણો આ એક્ઝામ્પલ છે. બરાબર? કેટલી પ્લેટો છે? 4 છે. કોની કોની વચ્ચે બનશે? 1 2 વચ્ચે બનશે, તો કે આ બંને અલગ અલગ પ્લેટ છે. 2 અલગ છે, 1 અલગ છે. પછી 2 3 વચ્ચે બનશે, આ એ બનશે. 3 4 વચ્ચે બનશે, એ પણ બનશે. કઈ પ્લેટો એક સરખી છે? તો 1 અને 3 પ્લેટ એક સરખી છે. 2 અને 4 અલગ અલગ છે. ક્લિયર? તો પહેલાં શું કરવાનું? 1 અને 2 વચ્ચે બને છે તો શરૂઆત એથી કરવાની કે પહેલાં આ પ્લેટ 1 છે અને આ પ્લેટ 2 છે. થઈ ગયું? ઓકે. હવે
2ની સામે બીજું કોણ બનાવે છે? 3. 2 3 વચ્ચે બને છે, તો 2 તો સેમ પ્લેટ રહેવાની છે, પણ 3 પ્લેટ કઈ કહેવાશે? આપણી 1 કહેવાશે. તો શું કરવાનું? 1માંથી એક ટર્મિનલ ખેંચી લો અને નંબર શું આપી દો? 3 આપી દો. અને 2 તો એ જ પ્લેટ છે, તો ફરીથી અહીંથી આમ કનેક્શન આપી દો, તો આ 2 પ્લેટ કહેવાશે. ક્લિયર? તો એકની એક પ્લેટને તમે જરૂર પડે ત્યારે વારંવાર એને ખેંચી શકો છો. ક્લિયર? ઓકે. પછી કોની વચ્ચે બને છે? 3 અને 4ની વચ્ચે. હવે ચેક કરો, 3 પ્લેટ એની એ જ છે જે 1 પ્લેટ છે. 4 પ્લેટ આખી બધા કરતાં અલગ છે. જો ચેક કરો, એનું કોઈની સાથે કનેક્શન છે નહીં. તો આપણે શું કરવું પડે કે અહીંથી એક પ્લેટ ધારો કે બહાર કાઢું, તો 1 અને 3 બંને એક જ પ્લેટ છે ને, 3 અને 4ની વચ્ચે બનાવવાનું છે. તો અહીંયા શું આવશે? એક પ્લેટ 3 લઈ લઉં, અને 4 બધા કરતાં અલગ છે, તો અહીંથી 4 આપી દઉં આ રીતે. ક્લિયર? તો 4નું કનેક્શન કોની સાથે છે નહીં. તો આ આપણી સર્કિટ થઈ ગઈ. ઓકે. હવે બેટરી કોની સાથે કનેક્ટેડ છે? 2 અને 4ની સાથે. તો 4 ટર્મિનલ આપણો અહીંયા છે, તો આ પોઈન્ટ કયો હશે આપણો બેટરીનો? બી પોઈન્ટ. અને એ ક્યાં કનેક્ટેડ છે? 2 સાથે. તો આ 2 છે બંને, તો અહીંયાથી આ 2 સાથે એ આવશે. તો બસ એ અને બી પોઈન્ટ અહીંયા છે સાદુરૂપ આપ્યા પછી. હવે આ બેનું સમતુલ્ય શોધી નાખો આ કનેક્શનનું, તો શું આવશે? 3 સી 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 છે. ચલો, પહેલાં બે કેવા છે? સમાંતરમાં છે, તેનું કેટલું બને? 2C બને. અને એની સાથે સી કેવું છે? આ શ્રેણીમાં છે, તો શું આવે? ઉપર બેનો ગુણાકાર આવે, તો 2C ઇન્ટુ સી ડિવાઈડ બાય 2C પ્લસ સી. તો શું આવે? 2C સ્ક્વેર ડિવાઈડ બાય 3C થાય. ક્લિયર? સી સી કેન્સલ. શું મળ્યું? 2/3C. અને એકની વેલ્યુ કેટલી છે? એપ્સિલોન 0 A ડિવાઈડ બાય ડી. તો થઈ ગયું આ 2/3 એપ્સિલોન 0 A ડિવાઈડ બાય. તો યાદ રાખો, આ જસ્ટ કોન્સેપ્ટ જે છે જી નીટ માટે જ છે. બરાબર? બોર્ડની એક્ઝામમાં આપણા સિલેબસમાં કોન્સેપ્ટ છે નહીં, પણ તમે કદાચ રેફરન્સ બુકમાં જોશો તો તમને આના એક્ઝામ્પલ જોવા મળશે. બરાબર? તો કદાચ મેથડ અઘરી પડે છે, નથી ખબર પડતી, તો બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર? ટ્રાય કરવાનો અલગ અલગ પ્લેટો લઈને અને સમજવાનો પ્રયત્ન કરો કે કઈ કઈ પ્લેટો અલગ અલગ છે અને કઈ પ્લેટો સેમ છે, અને સેમ પ્લેટોનો ટર્મિનલ જે આપણે વારંવાર એને અલગથી બનાવી શકીએ છીએ. બરાબર? કોઈને ધારો કે આવું કરવું છે, ફરીથી આમાં સમજાય બીજી વાર. કોઈ ધારો કે આ તો મેં આ રીતે શેપ બનાવ્યો કે ભાઈ ત્રીજી પ્લેટ નીચે દોરું છું. કોઈને એવું વિચાર આવે છે કે ચલો પહેલું બની ગયું 1 અને 2, આ 1 પ્લેટ, આ 2 પ્લેટ બની ગઈ આ રીતે. ક્લિયર? હવે બને છે 2 અને 3 વચ્ચે. હવે કોઈ એમ કે 2 અને 3 છે, તો 2 પ્લેટ તો ઓકે છે, 3 પ્લેટ જે છે ને એ કોની સાથે કનેક્ટેડ છે? 1 સાથે છે. બરાબર? તો કોઈ એવું કે સર આ મેં 3 નંબર આપી દીધો, તો કે જુઓ 1 પ્લેટ જે છે એની સાથે આમ 3 પ્લેટ આવી ગઈ આ રીતે, અને બીજી જે પ્લેટ છે આગળ 2 નંબરની, એને હું શું કરું? અહીંથી લઈને આમ કનેક્ટ કરી નાખું. તો આ એ જ વસ્તુ થવાની છે. થાય કે નહીં? ભલે નંબર અલગથી મેં 2 પ્લેટ આપ્યો આની સામે, પણ કરીશું મેં આને કનેક્ટેડ કંઈ ક્યાં લઈ ગયો? પાછો બીજી પ્લેટ સાથે. મતલબ બંને પ્લેટો કેવી કહેવાય? એક જ કહેવાય. તો જુઓ અહીંયા મેં 1 2 અને 3 2 ક્યાં બનાવ્યા? ઉપર નીચે બનાવ્યા. ક્લિયર? આ રીતે અહીંયા કેવા બન્યા? એક જ લાઈનમાં બન્યા. પણ હવે આખું જેમ સોલ્યુશન આપશો ને ત્યારે સમાંતર શ્રેણી તો આ રીતે જ બનવાનું છે. ચલો પછી 3 અને 4ની વચ્ચે બનાવો. ક્લિયર? તો 3 અને 4ની વચ્ચે કઈ રીતે બનાવશો તમે? તો 3 ક્યાં પ્લેટ કાઢશો? તો 1 અને 3 એક જ છે ને, તો એ અહીંથી ખેંચી લેજો. આ 1 છે, આ 3 છે, તો અહીંથી એક પ્લેટ નીકળે, અને શું નંબર આપી દો? 3 આપી દો. ક્લિયર? ઓકે. 4 પ્લેટ ક્યાં છે? તો કે 4 આખી બધા કરતાં અલગ જ છે, તો અહીંથી આને સામે 4 આપી દઉં. 4 થાય કે નહીં? ઓકે. હવે કામ કરો, નામ આપી દો. એ અને બી ક્યાં છે? તો 4થી કનેક્ટેડ છે બી પોઈન્ટ આપણો, તો આ 4 પ્લેટ સાથે કનેક્ટેડ છે બી પોઈન્ટ. એ પોઈન્ટ ક્યાં છે? બીજી પ્લેટ સાથે. તો આ પ્લેટ 2 આપણી આખી આ લાઈન છે, આખી જુઓ આ 2 પ્લેટની, તો અહીંયા શું આવશે આપણો? એ પોઈન્ટ આવશે. હવે ચેક કરો કોણ શ્રેણી કોણ સમાંતરમાં. સેમ કોન્સેપ્ટ છે. જુઓ ઉપર નીચે બંને સર્કિટ એક જ છે. શું કરશો? તો જુઓ આ 2 સમાંતરમાં કહેવાય. આ ભલે આમ દોરેલું આમ છે, બાકી
આ વાયરને આમ કર્યો છે બરાબર, એની જગ્યાએ હું સીધું આમ કરી નાખ્યું હોત, આને કાઢી નાખ્યું હોત અને સીધું આમ કનેક્ટ કરી નાખું અહીંથી આમ ના રીતે, તો બંને કેવા કહેવાય? સમાંતરમાં કહેવાય. બરાબર છે? કેમ કે જુઓ સમાન ખાસિયત શું હતી કે આ જે પોઈન્ટ એની સાથે કયા ત્રીજી પ્લેટ કનેક્ટેડ છે અને આ બાજુની પ્લેટ કનેક્ટેડ છે. ક્લિયર? અને બીજી પ્લેટ જે છે એ સાથે કનેક્ટેડ છે આની. અરે જુઓ ચેક કરો, C12 બન્યો આ, અને આ શું બન્યો? C23. ચલો C12માં 1 પ્લેટ અને C23માં 3 પ્લેટ બંને કનેક્ટેડ છે એક જ કોમન પોઈન્ટ સાથે, અને 2 પ્લેટ જે છે એ બંને બીજા કોમન પોઈન્ટથી કનેક્ટેડ છે. તો આ બે સમાંતરમાં કહેવાય. તો સીનું સમાંતર શું થાય? 2C થાય. અને પછી એ જોઈન્ટ આપશો પછી એ આની સાથે કેવું આવશે? 3, 4ની સાથે શ્રેણીમાં આવશે. તો 2C અને Cનું શ્રેણી કરશો તો ફરી પાછું આવશે. બરાબર છે? તો ગમે તમે ગોળ ફરશો, ગમે તેમ કરશો, બરાબર, કોઈ ફરક પડશે નહીં. ઓવરઓલ જે તમને કન્ફિગ્યુરેશન મળશે શ્રેણી સમાંતર, એ તો બધામાં એક સરખું જ મળશે. ક્લિયર? તો ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સીડ. તમને સમજ પડી જશે આની અંદર. ઓકે, પછી એક નવો કોન્સેપ્ટ લઈએ બીજો. કેપેસિટર શોર્ટ કોને કહેવાય? શોર્ટ સર્કિટ આપણે કહીએ છીએ. બરાબર? શોર્ટ સર્કિટનો મતલબ શું આપણે નોર્મલી કરતા હતા કે બે છેડા ભેગા થઈ જાય, કનેક્ટ થઈ જાય. બરાબર? ઓકે, ચલો જુઓ મેં બે પરિપથ દોરેલા છે. વેલ્યુ પહેલો પરિપથ ધ્યાન રાખો અહીંયા, આ A ટર્મિનલ છે, આ B છે. તો આ બેની વચ્ચે આપણે શું જોઈન કરી શકીએ? બેટરી જોઈન કરી શકાય આ રીતે. ક્લિયર? અને આ આખો પરિપથ છે. તો શું કહે છે કે ભાઈ આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. C ઇક્વિવેલન્ટ કેટલું થાય? ક્લિયર? ઓકે, હવે છે શું આની અંદર જુઓ, અહીંથી એથી આમ ટર્મિનલ નીકળે એક કેપેસિટર છે, બીજું કેપેસિટર છે, ત્રીજું કેપેસિટર છે, અહીંયા B પોઈન્ટ આવી ગયો, અને પછી આ છેડો જુઓ, તમે ચેક કરો આ પોઈન્ટ કેવો છે, આ છેડો. વચ્ચે કોઈ ઘટક છે પરિપથનો? ના, સીધો વાયર જ છે, કનેક્ટેડ છે આખું. બરાબર? વચ્ચે કોઈ ઘટક છે નહીં, કેપેસિટર કશું છે જ નહીં. તારો મતલબ શું કહેવાય કે ધારો કે એથી આપણો ચાર્જ જે છે ને એ અહીંયા આવશે આ રીતે, એ આપણો પ્લસ પોઈન્ટ કહેવાય, B માઇનસ પોઈન્ટ કહેવાય. તો હવે અહીંયા એવું કહી શકાય કે આ જે કેપેસિટર છે ને એ શોર્ટ થઈ ગયું કહેવાય. આ કેપેસિટર કેમ શોર્ટ થઈ ગયું કહેવાય? તો આ કેપેસિટરના બંને છેડા જુઓ કનેક્ટેડ કઈ દે છે. જુઓ આ જે છેડો છે એ અહીંથી આમ છે અને આ છેડો અહીંથી આમ છે, બંને એક જ પ્લેટ છે. આ કેપેસિટર કહેવાય નહીં, અથવા ભલે આને કહીએ છીએ પણ આ કેપેસિટરનું કામ કરશે નહીં. કેમ નહીં કરે? કેમ કે આપણને ખબર છે કે ભાઈ કેપેસિટર બનવા માટે શું જોઈએ? બે પ્લેટો કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ. જેમ આ ના બનાવે આપણે અલગ અલગ, સેમ પ્લેટ વચ્ચે કેપેસિટર બને નહીં. જેમ કે હાલ મેં કીધું કે ભાઈ 1 અને 3 પ્લેટ વચ્ચે કેપેસિટર બને ખરું? ના બને, કેમ કે બંને એક જ પ્લેટ કહેવાશે. અહીંયા પણ ચેક કરો કે ભાઈ આ જે કેપેસિટર છે ને એક પ્લેટ જુઓ અહીંથી છેડો એ આમ જાય છે અને બીજી પ્લેટ જુઓ અહીંથી આમ જાય છે. તો બંને સેમ જ પ્લેટ છે, અલગ અલગ પ્લેટ છે નહીં. ક્લિયર? તો આ કેપેસિટરનું કામ કરશે નહીં, તો આની કોઈ પરિપથની જરૂર છે નહીં. તો આ નીકળી જાય તો આખો છેડો કેવો બની શકે? આપણે સીધો માની શકીએ આ રીતે? આ છે જ નહીં. તો હવે ચેક કરો કે નવી સર્કિટ આપણી કેવી બનશે? આ રીતે બનશે. આ કેપેસિટર નીકળી ગયું, શોર્ટ થઈ ગયું. કેમ શોર્ટ થયું? યાદ રાખો કે ભાઈ આ કેપેસિટરના બંને જે છેડા છે ને એ કોમન છે, એક જ છેડો છે, બંને એક જ પ્લેટ કહેવાય છે. તો આ કેપેસિટર રચના કરશે નહીં, તો આને આપણે કાઢી શકીએ. ક્લિયર? તો આપણો આ એક પરિપથ સાદો બની ગયો. હવે જુઓ આની વેલ્યુ C છે, આની વેલ્યુ C છે, અને બંને કેવા જોડાણમાં કહેવાય? ઓબ્વિયસલી શ્રેણીમાં કહેવાશે. અહીંથી આમ તમે જાઓ શ્રેણીમાં કહેવાશે A થી B સુધી. કાં તો પછી આમ કરો કે આને બેટરીથી કનેક્ટ કરી નાખો આ રીતે, પ્લસ અને માઇનસ, તો શ્રેણી કહેવાય. તો આનું કેટલું આવશે? C/2. તો યાદ રાખો ભલે 3 કેપેસિટર છે પણ વર્ક તો ફક્ત 2 કેપેસિટર જ કરશે. બરાબર? ઓકે, પછી સેમ કોન્સેપ્ટ અહીંયા યુઝ કરો. આમાં શું કરશો? જો આમાં શું થયું? 3 કેપેસિટર છે, ઓકે છે. બરાબર? આની જેમ 3 કેપેસિટર આની અંદર છે, પણ અહીંયા શું હતું કે એક પોઈન્ટ એ અહીંયા હતો, B પોઈન્ટ અહીંયા હતો, અહીંયા A પોઈન્ટ B પોઈન્ટ બદલી નાખ્યા છે. તો આપણે શું કહી શકીએ કે આ રીતે
બેની વચ્ચે બેટરી કનેક્ટ કરી શકાય? યાદ રાખો ફરીથી, જે બે પોઈન્ટ વચ્ચે તમને સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કીધું હોય ને એ બે પોઈન્ટની વચ્ચે બેટરી આવે, દોરી હોય કે ના દોરી હોય, તમે એને ઇમેજિન કરી શકો કે આ રીતે બેટરી કનેક્ટેડ છે આની અંદર. ક્લિયર? ઓકે. હવે ચેક કરો કે આ જે કેપેસિટર છે એનું કોઈ વર્કિંગ છે, ફોકસ કરવાની ઉપર. તો આ કેપેસિટરનો આ છેડો જે છે ઉપરનો ક્યાં કનેક્ટેડ છે? બી સાથે. આ બીજો છેડો છે ક્યાં કનેક્ટેડ છે? બી સાથે. ક્લિયર? તો માઇનસ અહીંયા આપણે આપી દઈએ. ચાલો માની લો કે એને પ્લસ આપ્યો, બીને માઇનસ આપ્યો. તો આ કેપેસિટરના બંને છેડા કેવા રહેવાના? માઇનસ રહેવાના, બી સાથે કનેક્ટેડ છે. તો આ જે કેપેસિટરની રચના કરશે નહીં, શોર્ટ થઈ ગયું કહેવાશે. કેમ કે બંને છેડા જે છે ને એ સમાન એક જ ધ્રુવ સાથે જોડાયેલા છે. ક્લિયર? એટલે કેપેસિટરની રચના કરતું નથી. તો આને આપણે કાઢી નાખીએ, તો આની કોઈ જરૂર નથી, આને આપણે ઇગ્નોર કરીએ. તો નવી સર્કિટ આપણે કઈ બાકી રહેશે? આ રીતે થઈ ગયું, એ અને બી. આને કાઢી નાખ્યું. હવે બે કેવા છે? સમાંતરમાં છે, વેલ્યુ બંનેની સી સરખી છે, તો શું આવશે આનું? 2C થઈ ગયું. ક્લિયર? તો જુઓ, બંને સર્કિટ સેમ હતી પણ બેટરીના જે છેડાઓ છે કનેક્શન અલગ અલગ પોઈન્ટ પાસે હતા. બરાબર છે? અલગ અલગ. તો એના લીધે જવાબ આપણો બદલાઈ ગયો. તો ડિપેન્ડ કરે છે કે સમતુલ્ય કેપેસિટન્સ તમે એક જ સર્કિટમાં કેટલું મળશે, કોના પર ડિપેન્ડ કરે? તમે બેટરી ક્યાં જોઈન કરો છો. તમને એક સર્કિટ હવે આપી દે ને ગમે તે રીતે, રેન્ડમલી તમે કોઈ સર્કિટ આપી દે આ રીતે, આવી એક સર્કિટ તમે આપી દીધી, બરાબર? અહીંયા અને કીધું કે ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ શોધો આ પરિપથનું. શોધી શકાય? ના શોધી શકાય. કેમ ના શોધી શકાય? તમને બેટરીના બે પોઈન્ટ ક્યાં આપ્યા છે કીધું નહીં તમને એની અંદર. તમે એમ કીધું હોય આ પોઈન્ટ ધારો કે એ છે, આ પોઈન્ટ બી છે, તો કે આ બેની વચ્ચે શોધો, તો તમે સાદુરૂપ આપી શકો કે ભાઈ આ બે સમાંતરમાં છે, આ શ્રેણીમાં છે, પછી આ બે સમાંતરમાં આવશે રીતે. પણ બેટરીના બે પોઈન્ટ વગર શોધી શકાય નહીં. તો દરેક વખતે તમને સર્કિટ આપી હોય ને તો ત્યાં લખેલું હશે કે ભાઈ ફલાણા બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. કેમ કે બે બિંદુઓ નક્કી કરે છે કે બે વચ્ચે કેટલું કેપેસિટન્સ છે. જો આ બે પોઈન્ટ અહીંયા તમને આપ્યા છે ને, ચલો અહીંયા ના આપ્યા હોત અને અહીંયા આપ્યા હોત કે એક પોઈન્ટ અહીંયા છે, બીજો પોઈન્ટ અહીંયા છે, તો જવાબ તમારો બદલાઈ જાય. કેમ કે એ વખતે પછી શ્રેણી સમાંતર બધું અલગ અલગ થઈ જશે. પહેલાં કન્ડિશનની અંદર આ બે સમાંતરના ગ્રુપમાં હતા, પછી એની સાથે આ શ્રેણીના ગ્રુપમાં હતું, પછી આ બે સમાંતરમાં હતા. હવે અહીંયા પોઈન્ટ આપી દઉં છું તો આ બે શ્રેણીના ગ્રુપમાં આવી ગયા. હવે જુઓ, સમજાય છે? તો ઘણું બધું ચેન્જ આવી જાય છે. તો એટલા માટે તમને બે પોઈન્ટ જે છે ને બેટરીના એ જ્યાં કનેક્ટેડ છે એની વચ્ચે શોધવાનું કહે છે. રાઈટ? ઓકે. તો આ એક કોન્સેપ્ટ મને યોગ્ય લાગ્યો કે શોર્ટ કેપેસિટર કોને કહેવાય. તો બંને છેડા એટલે કે બંને પ્લેટો કેપેસિટરની એક જ ધ્રુવ સાથે કનેક્ટેડ હોય ને તો આપણું કેપેસિટર શોર્ટ થઈ ગયું કહેવાય. ક્લિયર? ઓકે.